આજે આપણે બનાવીશું ફોતરાવાળી મગની દાળના પરોઠા. પ્રોટીનથી ભરપૂર એવા પરોઠા. ચાલો જોઈ લઈએ. અહીંયા મેં 1 કપ મગની ફોતરાવાળી દાળ લઈ લીધી છે અને તેને હવે આપણે 2-3 પાણીએથી ધોઈ નાખશું અને આપણે 1.5 કપ પાણી એમાં નાખશું બાફવા માટે. અને આપણે ધીમી ફ્લેમ ઉપર આપણે દાળને બાફવાની છે. 3 સીટી વગાડીશું અને સ્વાદ અનુસાર મીઠું એમાં નાખી દઈશું, જે પ્રમાણે આપણે ખાતા હોય એ પ્રમાણે. અને હવે ઢાંકણું આપણે બંધ કરી દઈશું. અને હવે આપણે 1 સૂકા મસાલા તૈયાર કરવાના છે. 1 ચમચી ધાણા લીધા છે, 1 ચમચી જીરું લેશું, 1 ચમચી લીલી વરિયાળી લેશું અને મરી લેવાના છે 5-6. અને એ બધું આપણે અધકચરું ક્રશ કરી લેશું. અને આપણી દાળ બફાઈ ગઈ છે એટલે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું. તમે જોઈ શકો છો આવી સરસ બાફવાની છે. પાણી થોડું પણ ન રહેવું જોઈએ, જેથી કરીને આપણા પરોઠા સરસ બને. આપણે જે મસાલો તૈયાર કરીએ તો એ નાખીશું. 3 ચમચી અજમો નાખીશું, આદુ મરચાંની પેસ્ટ નાખીશું, લાલ મરચું પાવડર, હળદર પાવડર અને ધાણા જીરું પાવડર અને બધું મિક્સ કરી નાખશું. આમચૂર પાવડર અને ભાજીના મેશરથી મેશ કરી નાખશું. અને હવે આપણે 2 કપ અહીંયા ઘઉંનો લોટ લીધો છે અને આપણે ઘીનું મોણ દઈશું. 3 ચમચી ઘીનું મોણ નાખશું, તો મિક્સ કરી નાખશું. અને ચાટ મસાલો નાખશું 1 ચમચી. પરોઠા જેવો આપણે લોટ બાંધીશું. અને હવે આવી રીતના લુઓ પાડીને સરસ પરોઠું જે રીતના વણતા હોય એ રીતના વાળીને જ બનાવવાનું છે આપણે ત્રિકોણ. તો ધીમે ધીમે ધ્યાન રાખીને વણવાનું છે, જેથી કરીને કોર ન ફાટી જાય તેનું ધ્યાન રાખીશું અને સરસ રીતના ધીમે ધીમે વણીશું. પરોઠું આપણું વણાઈ ગયું છે. તો હવે ગેસ ચાલુ કરશું અને સરસ રીતના શેકી લેશું. તૈયાર છે આપણા પ્રોટીનથી ભરપૂર એવા મગની દાળના પરોઠા. દહીં સાથે કે ચા સાથે કે કેચઅપ સાથે ખૂબ જ સરસ લાગે છે. તો તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો, બધાને ભાવશે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.